આપણે દરિયાના કાંઠે ગયા ને પછી ત્યાં ખારાશ ભાળીને પાછા વળી ગયા, પણ જો અંદર જંપલાયું હોત ને તો હાચા મોતી હતા હો ખરેખર. અને એ મોતિયા બધા ગોતી લીધા અને જેને ગોત્યા છે ને ઈ જ અહીંયા બેઠા છે. બાકી ટાઢ તો બધાય વાયસ, પણ સદગુરુએ તો આપણી ટાઢ ઉડાડી દીધી, ત્રિવિધિના તાપ મટાડી દીધા અને સદગુરુએ પરમ પદ સુધી પહોંચાડી દીધા. અને જે સદગુરુએ પહોંચાડ્યા ત્યાં ટકી રહેવું ને એ જેવા તેવાનું કામ નથી. દેવાયત પંડિત ને 450 શિષ્ય હતા. એમાં દેવ તણખી લુવાર બાપા આવે વારે વારે અને દેવાયત બાપુ ને કે આ હું બધું કરો છો કે, તો કે આ બધાને સમજાવ્યા અને સાવણામ નાખીને ચાલ્યા, કાકરા કાઢી નાખ્યા, ધૂળ કાઢી નાખી અને ચોખ્ખા કરીને હવે હું બધા આનંદ કરું છું. તો દેવ તણખી બાપા કે તમે આનંદ કરો છો કે કરાવો છો? તો બે સમજી લ્યો ને કે તમે આનંદ કરાવો છો એ વાતમાં તો અમે સહી કરી, પણ આવડા આનંદ કરે છે કે નહીં એનું પારખ્યું લેવું પડે. ત્યારે દેવાયત પંડિત બાપુએ કીધું તો હું કરવું પડે. ઈ કે કાંઈ નહીં, થોડોક ડેમો બતાવો. હવે એ આગલા મહાપુરુષોની એવી પુનાઈ હતી, એની કમાણી હતી, એનું ભજન, એનું તપ પાકેલું જે ધારે નહીં કરી શકતા. પેલા આપણી આવી ઘોડે ડોમ નહોતા, નાનું એવું ખેતર હોય એમાં વાંસ ને પૂળાની કરીને ઝૂંપડી બનાવે, એમાં ગુરુ મહારાજ રે અને ફરતી બોવડીના કાંટાની વાડ્યું હોય. આ દેવાયત પંડિતે એની પોતાની નિષ્ઠાથી એવા ઘોડે સ્વાર ઉભા કર્યા અને બે હાથમાં ધગધગતી મશાલું પકડાવી અને બેયને આદેશ કર્યો આ ભાસ છે ઓ ખોટું છે, આપણે એમ ભાસમાં જીવીએ છીએ કે આપણે ભગવાન કઈક અલગ છીએ. આ જગત આપણાથી જુદું છે અને આપણે જગતથી ન્યારા છીએ. પણ સંતો કબીર સાહેબ કહી ગયા નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા નવલખ તારા, તેદુના કબીરા કે ભેખ અમારા. ત્યારે કબીરને કોકે કીધું આ વાતુના પૂળા ફેંકો મોટા મોટા, તમારો ભેખ હતો તો એનું પરિણામ શું, એનું મહત્વ શું, એની કાંઈક થોડીક વાત કરો. એટલે કબીર સાહેબે કીધું આ વાત જાણવી હોય ને તો અમારી નાતમાં ભળવું પડે. અને નાતમાં ભળવા માંડે આ ગત ગંગામાં આવવું પડે, બેસવું પડે અને જ્ઞાન લેવું પડે. એ કે જ્ઞાન લીધા પછી આ ચમત્કાર થાય કે ન થાય એની અનુભૂતિ શું. એટલે કબીર સાહેબે શું કીધું કે તમારે જો અમારી ભેગું આવવું હોય ને, અમારી ટોળકીમાં ભળવું હોય ને